સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ સ્થિત વડા તલાવ ખાતે પંચમહોત્સવ 2025 સંદર્ભે પંચમહોત્સવનું પ્રી લોન્ચિંગ ઇવેન્ટ યોજાયું। પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ટુરિઝમને વધુ વેગ મળે તેવા હેતુસર જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્યના ટુરિઝમ વિભાગ દ્વારા પંચમહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે પાવાગઢના વડા તલાવ કિનારે આગામી 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર દરમિયાન યોજાનારા પંચમહાલ જિલ્લાનો પોતિકો ઉત્સવ પંચમહોત્સવ 2025નો પ્રી લોન્ચિંગ કાર્યક્રમ ગઈકાલે સોમવારે મહોત્સવ સાઇટની ટેન્ટ સિટી ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં અધિક જિલ્લા કલેક્ટર, હાલોલ પ્રાંત અધિકારી સહિત વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ 4 દિવસીય મહોત્સવની સંપૂર્ણ રૂપરેખા રજૂ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે 2025ના પંચમહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકકલા, લોકસંગીત, હસ્તકલા અને પરંપરાગત વાનગીઓ સાથે અનેક વિશિષ્ટ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવશે, જેનાથી જિલ્લાની સંસ્કૃતિ અને પર્યટનને નવી ઊંચાઈ મળશે। મહોત્સવના વ્યાપક પ્રચાર પ્રસાર માટે જિલ્લા વહીવટીતંત્ર સાથે તમામ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને સહિયારા પ્રયાસ કરવા તેમણે હાકલ કરી હતી। દર વર્ષની જેમ પંચમહોત્સવ 2025 વડા તાલુની સાઇટ ઉપર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 25 ડિસેમ્બરથી લઈને 28 ડિસેમ્બર સુધી 4 દિવસનું પંચમહોત્સવનું આયોજન છે। 4 દિવસે સાંજે કલ્ચરલ પ્રોગ્રામ જે છે એનું પણ અમે આયોજન કર્યું છે। પહેલા દિવસે પાર્થિવ ગોહિલ, બીજા દિવસે ઓસમાન મીર, ત્રીજા દિવસે સાગરદાન ગઢવી અને ચોથા દિવસે કિંજલ દવે ઇવનિંગમાં જે પરફોર્મન્સ છે એ કરવા માટે આવશે। એની સાથે સાથે ચોથા દિવસે ખાસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ટીમ સાથે અમે ચાંપાનેર હેરિટેજ ફેસ્ટિવલનું પણ આ વખતે આયોજન કર્યું છે। સો આ પંચમહોત્સવમાં પંચમહાલ અને આજુબાજુના તમામ જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં પધારે। આપ સૌને હું વિનંતી કરું છું અને આમંત્રણ આપું છું કે આપ સૌ સહપરિવાર પધારો અને આ પંચમહોત્સવની જે 4 દિવસનું કાર્યક્રમ છે એનો લાભ લો અને એને સક્સેસફુલ બનાવો।